વડોદરામાં ચૂંટણી બંદોબસ્ત પૂર્વે પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો દ્વારા બેલેટ મતદાન કરવામાં આવ્યું। ચૂંટણીના દિવસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ જવાનો અને હોમગાર્ડ્સ બંદોબસ્તમાં વ્યસ્ત રહેવાના હોવાથી તેઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી વડોદરામાં ખાસ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયેલા મતદાન કેન્દ્ર પર સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પોલીસ અધિકારીઓ, જવાનો અને હોમગાર્ડ્સના જવાનો વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભા રહી પોતાનો મત આપવા માટે પહોંચ્યા હતા। શિસ્તબદ્ધ રીતે ચાલેલી આ પ્રક્રિયામાં લોકશાહીના પર્વનો આનંદ જવાનોના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો હતો। આયોજનમાં 4000થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોએ બેલેટ પેપર દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ચૂંટણીના દિવસે જ્યારે આખું પોલીસ તંત્ર શહેરની સુરક્ષામાં તૈનાત હશે ત્યારે તે પૂર્વે જ તેઓએ પોતાની નૈતિક ફરજ નિભાવી લીધી છે। આ સુવ્યવસ્થિત આયોજનને કારણે હજારો સુરક્ષાકર્મીઓ લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બની શક્યા છે।